गुड नून, स्वागत है आप सबनों एक नवा वीडियो में, एक नवा व्लॉग में। ये बच्चे को नहीं आना था लेकिन हम लेके जा रहे हैं क्योंकि शाम तक तो घर पे अकेला रहेगा नहीं। तो चलो मैडम जी, चलो जल्दी, लेट हो जाएगा। पहले गाड़ी में बैठते हैं, उसके बाद आगे की प्रोसेस आपको बताते हैं, क्या है, क्यों है, कैसा है, सब कुछ उसके बाद। वापस से हम आ गए हैं गाड़ी में और आज है માંડ માંડ કરીને પણ હવે મેડમ આવે પછી આપણે વધારાની વાત કરીએ જે કંઈ પાછળ બેઠો છે આજે આગળ બેઠો હોત તો મમ્મી મારવા જ મંડે પરશું થાત કે નહીં એવું કોઈ દી ન કરે, ખાલી કહું છું। આજે પાછળ બેઠો બસ તો રામ નીકળા રે, દેવ માણસ નીકળા રે। આજે એને મેડમ કહી દીધું કે આજે હું પાછળ જ બેઠો છું એમ। સરસ, આલા મૂકી દીને બાજુ। चलो जाते हैं વેકેશન पे। मैडम ने मजाक करनी चाहिए तो वेकेशन पे। वो भी गलत जवाब निकला है क्योंकि ऐसे तो अमरेली नहीं जाना होता, रूटीन डेज चल रहा है। वेकेशन हो तो बराबर से जाइए छे हम अमरेली। एक बे वर्ष दरमियान है ने आज एवं अमने फील थयुं कि आ गरम गाड़ी गमी, केम के हमणा 2-3 दिवसथी हकीकत में है ने भूका काढ़ी नाखे एवी ठंडी पड़े छे। अटवाडी दीधी। आज तो जमीने रूम में ठंडी लगती थी ने हूँ वारे वारे एवं कहतो ठंडी पड़ती नहीं। बपोरे जमीने घड़ीक वार तड़के बेसवानुं मन थाय ने त्यारे एवं कहेवाय के ठंडी पड़ी। ई आजे थयुं पण आज मैडमे मोको दीधो नहीं तड़के बेसवानो। नहीं, आज मैं गर्मी में आम तमने हीट जो ने हीटर नी सुविधा आपी तड़का करताय वधारे के गर्मी नी हीटर नी आम आनंद ल्यो। एक्चुअली एमां एवुं छे, અમે અમરેલી એટલા માટે જાય છે, મેડમને છે ને જમણા હાથ ઉપર મેં ક્યારેય વાત નથી કરી। એમાં દિવાળીના ઓલા ધૂમ ઝાડા આપણી દેશી ભાષામાં नहीं त्यारे नहोતું इतना झूठ बोलेगा यार, भगवान से હા એ પછી ગેસ્ટને આન તેની એ બધું શરૂ હતું એટલે મેડમે કાંઈ બહુ ધ્યાન દીધું નહીં અને પછી પાછા જ્યારે એ અમરેલી રોકાવા માટે ગયા ત્યારે બતાવવા ગયા હતા। એમાં એવું છે કે આ કોણીનો ભાગ છે ને ત્યાંથી જમણો હાથ છે એ બહુ વધારે દુખતો હતો દિવાળી ટાઈમથી જ તે, પણ પછી ત્યારે ફ્રી નહોતા એટલે ફ્રી થઈને પછી અમરેલી ગયા ત્યારે બતાવવા ગયા હતા, ઓર્થોપેડિકને બતાવ્યું હતું તો એણે કીધું કે અહીંથી કોણીએથી સ્નાયુ ખેંચાઈ ગયા છે। પછી ત્યાંથી ઘણી બધી દવાઓ આપવામાં આવી હતી, ઘણી બધી કેર રાખવાનું કહેવામાં આવ્યું હતું। દવાઓ તો મેડમે ટાઈમે લઈ લીધી, કેર કદાચ સરખી નહીં રહી હોય એટલે પાછું હમણાં રિસેન્ટલી ઘણા દિવસથી 8-10 દિવસથી અમે ઘરગથ્થુ ઉપચારે કરી લીધા અને બધું કરી લીધું પણ હવે એમાં કાંઈ ફેરફાર થતો નથી ને હજી મેડમની પેઇન શરૂ છે એક ધારો। એટલે અમે જઈએ છીએ પાછા ડૉક્ટરને બતાવવા માટે મેડમજીનો હાથ। અને આ વ્લોગ આવશે ત્યારે તો એ તમને ખબર પડી ગઈ હશે ને થોડી ઘણું કામ લઈને જઈએ છીએ। બિગ ડે નો કહેવાય, આમ તો સેડ ડે કહેવાય આવે છે। સેડ ડે શું કામ? એક ઓછું થઈ જાય ને એટલે બોલેલા શબ્દો ધેટ્સ વાય ભીગી અને હા છે ને જ્યારે ઉતાવળ હોય ને ત્યારે તો બંધ હોય જ એમ। શરૂ કર્યો નથી થતો કેમ તો એટલે એ થોડીક નાની અપડેટ, થોડું ઘણું નાનું એવું શોપિંગ, પણ મેઇન કામ જે છે ને એ મેડમજીના હાથનું છે। અને હમણાં એક વખત હું છે ને આમ મસાજ કરી દેતો હતો ને મેડમ રોવા માંડ્યા હતા, ત્યાં સુધીનો દુખાવો થતો હતો એટલે મેં કીધું હવે। અને સ્પેશિયલી આને શું કહેવાય, સ્પાઇન કહેવાય, શું કહેવાય, સ્પાઇન ન કહેવાય, આ માંસપેશીના ઓલા હોય એને સ્પેશિયાલિટી શું કહેવાય, પેન અને લિગામેન્ટ્સ, મસ્ક્યુલર પેન અને લિગામેન્ટ્સ, એની કંઈ સ્પેશિયાલિટી અહીંયા અમારે આજુબાજુમાં કાંઈ બહુ છે નહીં પણ અમે એક જગ્યાએ જઈએ છીએ હવે બતાવવા માટે પાછી નવી જગ્યાએ। એટલે શું કહે છે એ જોઈએ, જાણીએ અને આગળની પ્રોસેસ વધારીએ। આમાં અમે ઓલા સીસીસી કરતી હું
તે હું ને ભાઈ બહુ અપડાઉન કર્યું છે હવે. શું અમે 12th પાસ કર્યું ને હમ ત્યારે સીસીસીની એક્ઝામ આપી હતી, કમ્પ્યુટરની એક્ઝામ. ત્યારે એ તો આમ મહુવા જતા ઈ ને? એવી નહોતી. હા, મહુવા. એટલે મેન ભાઈ આ ગાડીમાં બહુ અપડાઉન કર્યું છે. સેટરડે સન્ડે ક્લાસ હોય એના મહુવા, હમ બપોરે 1:30 વાગ્યામાં જવાનું. 2 કલાક હોય ક્લાસ ભરવાના, સાંજની ટ્રેનમાં પાછા રિટર્ન. मेरे को तो ज़्यादा पता नहीं है तो मैं ऐसे नहीं बोल सकता, बट આવે જ આગળ ટોપ ઉપર. કેવી વહી જાય ભાઈ ગોય ને એટલે ફાટક ખુલી ગઈ આગળ. તમે વહી રહ્યા ગયા. જાઓ. અમરેલી આવી ગયા છીએ અમે. અમરેલી પણ ત્યાં દવાખાનાનો વિસ્તાર ટ્રાફિકવાળો છે એટલે આપણી કાર અહીંયા પાર્ક કરી દઈશું અને સાલે સાહેબ કી એક્ટિવા લેકે જાયંગે. કાઉબેનની લઈ જઈશું આપણે, એ નવી છે વધારે એટલે. શું કીધું? કેવું કહેવાય એને? ટ્રીટમેન્ટ. નહીં, બોલું નામ એણે કંઈક સ્પેશિયલ આપ્યું, ભૂલી ગઈ એવું કંઈક કીધું, ભૂલાઈ ગયું એવું કીધું. પહેલી વાર સાંભળ્યું હતું એટલે ફાઇનલી બધું કામ પતી ગયું, હોસ્પિટલથી બહાર નીકળી ગયા અને ઊંધી દિશામાં હતા અમે પહેલાં, કેમ કે અત્યાર સુધી ગરમ કાર્યક્રમ ચાલતો હતો પણ ડૉક્ટરે એવું કીધું કે આઈસ કાર્યક્રમ કરવાનો છે. આઈસ ગરમવાળો ના ચાલે, એમ આઈસવાળો કાર્યક્રમ કરવાનો કીધો છે. અને થોડી ઘણી ફિઝિયોથેરાપીની મદદ પણ લેવાની છે. દવા, આઈસ અને ફિઝિયોથેરાપી 3 કામ કરીએ ને એટલે એણે એવું કીધું કે હું મટાડી દઈશ એમ, પણ થોડીક લોંગ પ્રોસેસ છે, થોડાકમાં નહીં થાય. બરાબર? ઓકે, રેડી. ચલો હવે ક્યાં જવાનું છે? હવે આમ જાતા જ જઈએ ને, હારો આવ્યા છે તો એટલે પતે કામ, પછી પાછું આમથી જ. હા તો એ તો રહે થોડુંક. મેડમને છે ને ઓલું બધું બતાવી દીધું ને, સાહેબે એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર આમ કરીને આમ દબાવ્યું જો, ઝૂમ કરીને. એ કે હવે દુખે છે વધારે. કે હવે દુખે છે વધારે. એ તો એને તો ખબર હોય ને, અને શું કહેવાય એ હાડું એક ભૂલાઈ ગયું. બહુ સારું નામ, મને ગમી ગયું એવું નામ હતું. હે, સુરત આશા ભાભીને પૂછવું પડે છે, એને ખબર હોય, કેમ કે મેડિકલ લાઈન હોય ને એને ખ્યાલ હોય. અને અમે આવી ગયા છીએ ફાઇનલી. મારું 1 વર્ષ ઓછું જે થયું છે એની ઉજવણી કરવા. ઉજવણી તો આવતીકાલે જ્યારે આવશે ત્યારે કરશું, પણ આજે મેડમને ઈચ્છા હતી ઉજવણીના ભાગરૂપે. એ કહે છે ને, બેકગ્રાઉન્ડ તમે દેખાતું હશે, દેખાય છે ને? એટલે એવું બધું કંઈક થોડુંક લઈએ અમે. અને આ વખતે અમે તે મેડમે કબાટ ખાલી કરી નાખ્યો, બહુ ઓલામાં નાખી દીધા. કેમાં કહેવાય? સાઈડમાં, બીજી બેગમાં નિકાલ કરી દીધો મેડમે. એટલે એવી તકલીફ છે. મને ગમતા નહોતા, આપણે દિવાળી એ વાત થઈ હતી. એને જ મોકલો હતો આ દુકાને જાજો એમ. તો હું ગયો તો ત્યાંથી જ મેં લીધા, બીજે ગયો નહીં. તો કે એવું કાંઈ નથી, એને હરખ હોય ને કે મને કંઈક આમ ઇમોશનલ કાલ મને થોડોક કર્યો બાજુમાં બેહાડીને. અને આજે અહીંયા આવવાનું જ હતું એટલે એને ખબર હતી પાછી, એટલે એવું થયું હતું. ને મને ખબર જ હતી કે આમને નહીં માને એમ. ભાઈ હજી બિઝી છે બીજા કસ્ટમર સાથે. હા, એ બધા લઈ લેવાના છે. મેડમ કહે જો આમે હું ઘણા ટાઈમથી છે ને આ ગોતતો હતો બધા જીન્સના શર્ટ્સ. એવું કાંઈ ન હોય, ઓલો બ્લેક છે એ ક્યાંય એટલો બધો એ જાડો ન હોય એટલો મેડમ, એટલે કાંઈ વાંધો નહીં, ગરમી થાય તોય પહેરી. એક પેર લેવાની વાત હતી ખાલી. કેટલી? એક. જથ્થો કર્યો, જથ્થો
દિવાળી શોપિંગ થઈ ગઈ. આવતી દિવાળી નહીં કરવાની ને હવે? ત્યારે જોશું બહુ વાર છે. તબ દેખેંગે. મારે બેસવું હોય આખો દી ઘરે લેપટોપની સામે. કમ્ફર્ટ પહેરવાના હોય, પાર્ટી વેર ન પહેરવાના હોય. બધા કમ્ફર્ટ જ લીધા, પાર્ટી વેર લીધા જ નથી. इससे क्या बोलते हैं? ये शर्ट को क्या बोलते हैं? 11,800. बच्चे लोग दूर हटो. મોટી બહેનો જેટલો ફેર પડે છે. હા હા હા, તમારે જ પહેલાં જવાનું છે. તું બી પહેલાં આવ્યો હતા, કેમ કે તમારે વાડીએ કામ કરવાનું હોય ભાઈ. અહીંયા ઉપર ક્યાં ભટકાઈ જશો? ચાલો, અમારા બધા કામકાજ પૂર્ણ થઈ ગયા છે અને યસ. ચા પાણી પીવાઈ ગયા છે અને હવે બેક ટુ હોમ. ને દિવસ થઈ ગયા છે ટૂંકા, એટલે હજી પહોંચશું ત્યાં સાંજ પડી જશે. અને મજા આવી ગઈ. મેડમે 5 ડિજિટના કપડાં લઈ દીધા. 5 ડિજિટ મોટું બિલ બની ગયું હતું. कोई बात नहीं, मेरे को अच्छे लगे तो मैंने ले लिए. पहले तो मैंने सोचा था एक आध पेयर लेसूं એમ, પણ પછી નવી વેરાયટીઝ મળતી ગઈ તો પછી મેં કીધું ચાલો જમાવો. નવી નવી વેરાયટી. એવું ન હોય, ઘણી વખત મેડમ આપણે ઘણી જગ્યાએ આપણે બે સાથે હોઈએ ને ન્યાય એવું થયેલું છે કે કેટલું બધું વિખાવીએ ને તો એ ગમવાનું હોય, જેટલું જરૂર હોય એટલું ન ગમે. એની બદલે આ વખતે જેટલું વિખાવ્યું ને એ બધું ગમી ગયું હતું. એટલા માટે બીજું કાંઈ નહોતું મેડમ. ને ફાઇનલી આજે થોડુંક માનસિક હળવાશ અનુભવાય છે કેમ કે આ કે દિવસનું સારું ડિસ્ટર્બ કરતું હતું મને. અને ડિસ્ટર્બ મીન્સ કે અત્યારે ને અત્યારે સારું નથી થઈ ગયું, પણ એક જે નિદાન હોવું જોઈએ કે કંઈક એની પ્રોસેસ આગળ વધવી જોઈએ, એ તો થવું જોઈએ ને. એમ આમનું એકનું એક અટવાયેલું ઊભું રહે એમ ન ચાલે. એટલા માટે. અને ફાઇનલી એટલા દિવસથી દાઢી કરવાનો ટાઈમ નથી મળ્યો, એટલે આજે હમણાં પહેલાં કુંડલા જઈને ઓલાને ફોન કરી દીધો છે, મારા હેર ડ્રેસરને. એટલે એ પહેલાં સેવ કરશે. મેડમને તો મેરેજ આવે છે એટલે મેડમને જવાનું હોય, પણ આપણે તો રૂટીન છે. આપણે તો રૂટીન છે, રૂટીન. મેડમને સેટિંગ આવતું નથી. મેડમને કાલ જઈ આવે ને બપોરે, કાલે રજાનો દિવસ છે તો કાલે બપોરે જઈ આવે એવું કંઈક કરાય. પછી એમાં થોડોક ટાઈમ કાઢી લેવો, બીજું તો શું કરવું. મારે સાવરકુંડલા બાયપાસ અમરેલીની બહાર નીકળી ગયા છીએ અને હવે સીધા જઈએ ઘરે. નામ ન બતાવે ને, ડિસ્કાઉન્ટ ન થયું. એ તો મેં કરેલું છે ને. હશે એ પડ્યું રહેવા દો. હા બસ બરાબર ને, એ છે તો છે. હવે તકલીફ તો શું કરવાનું, ન થાય. અમુક વસ્તુ જાતી કરી દેવાની. હોલમાં કદાચ જમવા બેસીએ ને પછી ભાત ચોટેલા હોય ને તો એ પીડા રહેવા દેવાના. કોક આવીને ભલે એમ કે આ લોકો હુઘરા છે. બરાબર ને. હાલે આ ખોલ તો ખરો પાડશો. હાલો હું જાઉં છું मैडम, अब दाढ़ी बाढ़ी बनाते हैं. हाँ चलो कुछ हुलिया ठीक करते हैं क्योंकि मैडम पास खोल से नहीं कोई बात है. हालो जल्दी. तारे શું છે ફૂટબોલ રમવાના? ફૂટબોલ ખેલેગા. અને શું કહેવાય આ શૂઝને કંઈક અલગ? સ્ટડ. અમારે તો જીવનમાં સ્ટડ બોલનો સ્ટડ જોઈએ છે. બાય બાય.